કળિયુગ વિશે શાસ્ત્રોની સાથે લોકસાહિત્યમાં ખૂબ કહેવાયું છે, ત્યારે આ કળીકાળનો પ્રભાવ શરૂ થઈ ગયો હોય તેવો બનાવ સામે આવ્યો છે। સુરતમાં એક દીકરાએ સંબંધોની ગરિમાને લાંછન લગાવતો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે। માતા પિતા કોઈને મોં ન બતાવી શકે એવી સ્થિતિમાં મૂકીને વિદેશમાં લીલા લહેર કરનારા દીકરાના કારણે મા બાપે અંતિમ પગલું ભરવું પડ્યું હતું। સંબંધોની દુનિયાવી જાળ પરથી વિશ્વાસ ઉડાડવાની સાથે કંપારી છૂટી જાય તેવી સુસાઇડ નોટ લખીને સજોડે માતા પિતાએ જિંદગીનો અંત આણ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે। ચુનીભાઈએ સુસાઇડ નોટમાં દીકરાને થોડો ઠપકો આપતા લખ્યું કે દીકરા, તું તો અમને ભૂલી ગયો, પરંતુ હું મારા પૌત્ર અને તારા દીકરાને ભૂલી શક્યો નથી। હું તેને ખૂબ પ્રેમ કરું છું। આટલા વર્ષમાં મને તેની ખૂબ યાદ આવતી હતી, પરંતુ તે અમારી સાથે જ કર્યું તે કર્યું, પણ તારો દીકરો તારી સાથે આવું ન કરે તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું। અત્રેના સરથાણા પોલીસ સ્ટેશન હદમાં મીરા એવન્યુ ખાતે રહેતા ચુનીભાઈ ભગવાનભાઈ ગેડિયા તથા તેઓના ધર્મપત્ની મુક્તાબેન ચુનીભાઈ ગેડિયાનાઓએ તારીખ 4/5/2024ના રોજ પોતાના જ ફ્લેટની અંદર પોતાના રૂમમાં પંખાના હૂક સાથે બંને વ્યક્તિઓએ દોરડું લગાવી અને સુસાઇડ કરેલ હોય, જે અનુસંધાને સરથાણા પોસ્ટે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર થયેલ છે। સદરુ અકસ્માત ગુનાની તપાસ પીએસઆઈ પીએન ખાચર લસકાણા ચોકીનાઓ કરી રહેલ છે। સદરુ અકસ્માત મોતના કામે એક સુસાઇડ નોટ મળી આવેલ છે, જે સુસાઇડ નોટમાં મરણ જનાર ચુનીભાઈ ગેડિયાનાઓએ પોતાની હકીકત દર્શાવેલ છે કે પોતાનો દીકરો નામે પિયુષ, જે સુરત ખાતે અગાઉ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને તેને કાપડના ધંધામાં દેવું થઈ જતાં પોતાના પિતાશ્રીએ પોતાના સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અને તે દેવું ચૂકતે કરી આપેલ। ત્યારબાદ આ પિયુષ કેનેડા જતો રહેલ છે અને કેનેડામાં હાલ રહે છે, પરંતુ કેનેડા ગયા પછી પિયુષનું વાણી વર્તન તેના મા બાપ સાથે બદલાઈ જતા અને તે કોઈપણ રીતે સંપર્કમાં ના રહેતા, વાતચીત ના કરતા, તે બાબતનું તેઓને લાગી આવતા પોતાનું તથા પોતાની પત્ની બંને સુસાઇડ કરેલ છે, જે હકીકત તેઓએ ચુનીભાઈ પોતેનાઓએ જે છેલ્લી પોતે ચિઠ્ઠી લખેલ છે એમાં દર્શાવેલ છે અને આ બાબતની તપાસ તજવીજ હાલ પીએસઆઈ પીએન ખાચર નાઓ કરી રહેલ છે।